આપનું સ્વાગત છે। ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો આતંક। રખડતા ઢોરે લીધો છે વધુ એકનો ભોગ। રખડતા ઢોરની અડફેટે યુવકનું મોત થયું છે। બાઇક ચાલક યુવકને ઢોરે અડફેટે લીધો છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ભાવનગર શહેરની અંદર વારંવાર જે રજૂઆત કરવામાં આવે છે તે હાલમાં તંત્ર સુધી ન પહોંચતી હોય તેવો ઘાટ ઘડાયો છે અને ફરી વખત ઢોરના આતંકના કારણે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં આગળ મોત નીપજ્યું હોવાની જાણકારી છે। વધુ એકનો ભોગ લીધો છે રખડતા ઢોરે। હજી પણ તંત્ર તરફથી એવી કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવતી, જેના કારણે આ રખડતા ઢોર ઉપર કાબુ લઈ શકાય। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો નવતર પ્રયોગ। કાર્યકર્તાઓ પાસેથી ઉમેદવારના નામ મંગાવાયા। બેઠકમાં બેલેટ બોક્સ મૂકવામાં આવશે। કાર્યકર્તા અને આગેવાન ઉમેદવારનું નામ આપશે। પ્રભારી અને પ્રમુખની હાજરીમાં આ બોક્સ ખુલશે। થોડા દિવસમાં કોંગ્રેસ સંગઠન ફેરફાર થશે। જિલ્લા પ્રમુખ અને સંગઠનની નિમણૂક કરાશે। જે કામ નથી કરતા તેઓને બીજી જવાબદારી પણ સોંપવામાં આવશે। એમના સૂચનો કે જનહિતમાં તમારે ત્યાં શું કહેવાના તમારા સૂચનો છે, સંગઠન બાબતમાં તમારા શું સૂચનો છે, અને આવતી સંસદની ચૂંટણીમાં તમારી દ્રષ્ટિએ લોકોને ઉપયોગી થઈને પક્ષ માટે સંનિષ્ઠ ઉમેદવાર કોણ હોઈ શકે, એક કાર્યકર્તા પોતાનો અભિપ્રાય આપે અને અમે એ બેલેટનું એક બોક્સ બનાવ્યું છે, એમાં એ પોતાનો અભિપ્રાય નાખે છે અને આ અમારા એઆઈસીસીના પ્રભારી મુકુલ વાસનિકજી અને મારી હાજરીમાં આ સંપૂર્ણપણે ખાનગી પ્રોસેસ રહે કે જેથી કાર્યકર્તા દિલ ખોલીને પોતાનો અભિપ્રાય આપ્યો હોય। મોરબીમાં ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો છે। મલ્ટીપ્લેક્સમાં લાઇટ જતી રહેતા દર્શકો ઉશ્કેરાયા હતા। સિક્યુરિટી સ્ટાફ અને દર્શકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા। મલ્ટીપ્લેક્સના સિક્યુરિટી સ્ટાફ અને ફિલ્મ જોવા આવેલ વ્યક્તિ સાથે ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો। અંતે સિક્યુરિટી સ્ટાફ દ્વારા રિફંડ આપી દેવાતા મામલો થાળે પડ્યો। 2 દિવસ પહેલા બનેલ બનાવનો વિડીયો વાયરલ હોવાની ચર્ચા। તરફ વડોદરાના પીપરી ગામે 2 જૂથ વચ્ચે બબાલ થઈ છે। મંદિર વિવાદને લઈને ઘર્ષણ થયું। 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો। પથ્થરમારાની ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। દ્વારકામાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। માછીમારી કરતી બોટોનું સઘન ચેકિંગ। રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં બોટોનું ચેકિંગ કરવામાં આવ્યું। દ્વારકા પોલીસ તેમજ એસઓજીની ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। માછીમારી કરતી બોટના રજીસ્ટ્રેશનના દસ્તાવેજોનું ચેકિંગ। દરિયાઈ વિસ્તારમાં સુરક્ષાને ધ્યાને લઈને ચેકિંગ થઈ રહ્યું છે। વાત અયોધ્યાની કરીએ। અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। તેની ઉજવણી ન માત્ર દેશભરમાં પરંતુ વિદેશમાં પણ થઈ રહી છે। ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયો દ્વારા ખાસ રામા ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે। આ સંગઠનના બેનર હેઠળ બધા જ સ્વયંસેવકો અને ધાર્મિક સંસ્થાઓ એકઠા થઈને રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી રહ્યા છે। આ ઉજવણી માટે પ્રી ઇવેન્ટ અને મુખ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રી ઇવેન્ટ અંતર્ગત રામા ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિ લઈને ઓસ્ટ્રેલિયાના આઇકોનિક પ્લેસ ગણાતા હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ ખાતે ભજન કીર્તન કરવામાં આવ્યા અને ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ હતી। આ ઇવેન્ટ માટે સેંકડો સ્વયંસેવકો કોઈ પણ લાભ વગર સેવા આપી રહ્યા છે। સાથે જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ ભેગી થઈને અહીં ફૂડ સ્ટોલ્સ પણ કરી રહી છે। જોકે તેનો હેતુ પણ ધંધાકીય નથી। આ ઇવેન્ટમાં જે પણ આવક થશે તે બધી જ અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણમાં દાન સ્વરૂપે મોકલી આપવામાં આવશે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે। તેવામાં આ દિવસોને ખાસ બનાવવા ભાગરૂપે એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે। વાપીના છીરી રોડ પર આવેલ ધ કેક ફેક્ટરી નામની બેકરીના દુકાનદારે આ અંગે અનોખી જાહેરાત કરી। આ દિવસે જે પણ વ્યક્તિનો જન્મદિવસ કે એનિવર્સરી હશે તે તમામ લોકોને આ દુકાનદાર ફ્રીમાં કેક આપશે। આ સ્કીમ મેં એક લોન્ચ કરી છે કે 22 તારીખે જેનું બી બર્થડે એનિવર્સરી જે બી હોય જે લોકો સેલિબ્રેટ કરે એના માટે છે। આટલા વર્ષથી રાહ જોતા હતા આ રામ મંદિરના, એ હમણાં થવાના છે ને આ વર્ષોથી જે ચાલી રહ્યું છે 500 વર્ષ પહેલાંથી એ હમણાં જઈને એ કમ્પ્લીટ થવાના છે। તો અમને વર્ષો સુધી હમણે બી યાદ રહેશે એના માટે મેં જરાક પ્રયાસ કર્યું છે। સમાચારોમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।